તો રાજકોટના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે। કાલાવડ રોડ સ્થિત બીએપીએસ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો છે। સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે અને રાજકોટમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। આજે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપના દેશોમાં અન્નકૂટ ધરાવાયો। સનાતન ધર્મની પરંપરા પ્રમાણે અન્નકૂટ ધરાવવામાં આવ્યો। ભવ્ય અન્નકૂટ ઉત્સવમાં 1500થી વધુ વાનગીઓનો પ્રસાદ ધરાવાયો। એક મહિના સુધી 400 સ્વયંસેવકોએ કામગીરી કરી છે। ગુજરાતીના નવા વર્ષની શરૂઆત આજથી થઈ રહી છે અને વિક્રમ સંવત 2082ની શરૂઆત થતાની સાથે જ લોકો વહેલી સવારથી જે અલગ અલગ મંદિરો છે તેની અંદર દર્શન કરી અને નવા વર્ષની શરૂઆત છે તે કરતા હોય છે। વડીલોના આશીર્વાદ છે તે મેળવતા હોય છે ને જે રીતના આજ સવારથી જ તમામ જે મંદિરો છે કે તેની અંદર લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને રાજકોટના કાલાવડ રોડ સ્થિત બીએપીએસ મંદિર ખાતે અત્યારે અમે ઉપસ્થિત છીએ। ત્યાં દર્શન કરવા આવેલા કેટલાક બહેનો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। નવા વર્ષની શરૂઆત કઈ રીતના જુઓ છો ને કઈ રીતના નવા વર્ષની શરૂઆત કરતા હોવ છો? નવા વર્ષની શરૂઆતમાં અમે ભગવાન સ્વામિનારાયણના અન્નકૂટના દર્શન કરીને અમે ખૂબ જ સારું અનુભવીએ છીએ। ખાસ આજના દિવસે સવારથી કઈ રીતના રૂટીન ક્રમ તમારો રહેતો હોય છે? કારણ કે વડીલોને પગે લાગતા હોવ છો, ભગવાનને પગે લાગતા હોવ છો। અમે સવારના ઉઠીને તૈયાર થઈને અમારા જે એલ્ડર્સ હોય પરિવારમાં એમને પગે લાગી અને તૈયાર થઈને મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને અન્નકૂટના દર્શન કરી અને ભગવાનને ભોગ ધરાવીને અમે અમારી દિવસની શરૂઆત કરીએ છીએ। અન્ય દર્શનાર્થીઓ છે, બેન શું આપનું નામ છે અને ખાસ કરીને કઈ રીતના નવા વર્ષની શરૂઆત કરી છે? બંસી વાઘેલા। નવા વર્ષની શુભ શરૂઆતમાં આજે બ્રહ્મ મુહૂર્તથી જ સવારથી અમે સેવામાં જોડાયેલા છીએ। ભગવાને આપણા ઉપર અનંત ઉપકારો કરેલા છે, એ ઉપકારોનું ઋણ અદા કરવાનો સૌથી સારો ઉત્સવ એટલે અન્નકૂટ ઉત્સવ છે। અને કઈ રીતના સવારથી શરૂઆત કરી, વડીલોનો આશીર્વાદ મેળવ્યા, કઈ રીતના ભગવાનના આશીર્વાદ મેળવ્યા? હા, સવારથી આવીને આમ તો મંદિરમાં જ સમય વ્યતીત કરેલો છે અને અત્યારે પણ ભગવાનના થાળગાન અને આરતીમાં જોડાયેલા છીએ। નવા વર્ષની શરૂઆત દર વર્ષે કરતા હોય છે, આ વર્ષે શું ખાસ નવું? આ વર્ષે હજારો વાનગીઓનો અન્નકૂટ અમે કરેલો છે। સવારથી 5 વાગ્યાના સેવામાં આવી ગયા છીએ અમે અને અત્યારે ભગવાનના ભક્તિથી અને ધૂનથી, થાળથી ભગવાનને વધાવીએ છીએ। ખાસ કરીને લોકોને શું અપીલ કરશો? કારણ કે યુવાનો છે તે મંદિર તરફ તો વળી રહ્યા છે ધીમે ધીમે, પણ શું અપીલ કરશો કે વધારેમાં વધારે લોકો હિન્દુ સંસ્કૃતિ તરફ વળે? ખાસ તો અહીંયા ભગવાન માટે આવીએ છીએ અમે લોકો અને થાળ ભગવાનને ધરાવી છે તો આપણામાં ભક્તિ આવે, યુવાનોને ભક્તિ આવે, એ માટે દર વર્ષે અમે અન્નકૂટ ધરાવીએ છીએ। નવા વર્ષમાં શું નવું નેમ લેવાના છો? કઈ રીતના આગળ વધવાના છો? નવા વર્ષ આપણું આખું નિર્વિઘ્ને જાય એના માટે ભગવાનને હંમેશા યાદ કરવા અને જેવી રીતે આજે શરૂઆત પણ ભક્તિ અને સેવાથી, સમર્પણથી થઈ છે। કારણ કે અન્નકૂટ ઉત્સવ એટલે માત્ર શુદ્ધ કે શાકાહારી અન્નનો ઉત્સવ નથી, પણ ભક્તિનો પણ કૂટ છે, સમર્પણનો કૂટ છે અને આ જે કંઈ 1500થી વધારે વાનગીઓ બની છે એના એક એક કણમાં ભક્તિ, પ્રેમ અને સમર્પણ છુપાયેલા છે। બસ જ લોકો વહેલી સવારથી મંદિરોની અંદર દર્શન માટે આવી રહ્યા છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન છે તે કરી રહ્યા છે અને લાંબી કતારો છે તે અત્યારે મંદિરની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને જ્યારે નવા વર્ષની શરૂઆત છે તે થઈ રહી છે, વિક્રમ સંવત 2082નું વર્ષ છે તે હવે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને લોકો ખાસ કરીને નવા વર્ષની શરૂઆત છે તે મંદિરમાં અને વડીલોના દર્શન કરી આશીર્વાદ મેળવી અને નવા વર્ષની શરૂઆત છે તે કરતા હોય છે અને તે જ પ્રકારે રાજકોટની અંદર પણ લોકોની મંદિરોની અંદર ભીડ છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।